ટિંડોરા, કારેલા અને કંટોલાનું શાક બનાવું છું. કારેલા અને કંટોલા સરસ હતા મિર્ચીમાં, તો હું ગઈ હતી ને ત્યારે લાવી. તો આમાંથી છે ને હું ફ્રોઝન કરી દઈશ. હું મારા જોગું છે ત્યારે વઘારીશ ને બીજું છે ને હું ફ્રોઝન કરી દઈશ. તો ચાલો હું રેસીપી તમને શેર કરું છું. કારેલા, કંટોલા અને ટિંડોરાની રેસીપી શેર કરીશ. કારેલા, કંટોલા અને ટિંડોરાની રેસીપી શેર કરવાની છું. તો તેના માટે તેલ મૂકી દીધું છે. અથાણું પણ મસ્ત બન્યું છે. કેરીનું ને મેથીનું અથાણું બનાવેલું છે. કેટલું ફાઇન બન્યું છે. મારી પાસે તો ટાઈમ મને ઓછો પડે બાપા. કેટલી બધી વસ્તુ કરવાની હોય, નવરી જ ના પડું. આજ કેમ નથી તેલ ફાસ જ કે ગેસ નથી કર્યો તો ક્યાંથી થાય? એવું છે બધું. મસ્તનું કારેલા અને કંટોલાનું શાક કરવાની છું. કારેલા, કંટોલા ને ટિંડોરાને શાક કરવાની છું. જો ક્યારેક તેલ ના થાય ને તમને એવું લાગે ને કે રાઈ નથી હજી થઈ, તો થવા દેવાની, એટલે એની જાતે જ ફૂટી જશે. થોડી વાર રહેવા દેશો ને એટલે રાઈ ફૂટી જશે. કે તેલ થાય ને એટલે રાઈ ફૂટી જાય. નાઈસ સુગંધ આવી રાઈની. હવે જીરું મૂકીશ, તમાલપત્ર મૂક્યું, મરચું મૂક્યું, હવે વઘાર કરી લઈશ. ગેસને ધીરો કરી દેવાનું ને આવી રીતે હલાવી લેવાનું. મરચું મૂકી દીધું. મરચું, ધાણા પાવડર, હળદર ને નિમક મૂકી દીધું. હવે સરસ થઈને આવી રીતે ફરીથી મિક્સ કરી લેવાનું. ગેસને ધીરો કરી દેવાનો, એટલે છે ને બળી ના જાય. તો નીચે જરાક બેસી ગયું છે. માથે ઢાંકી ને પાણી મૂકી દેવાનું આવી રીતે, એટલે છે ને નીચે બેસે નહીં. ને ગેસને સ્લો કરી દેવાનો. ગેસને છે ને સ્લો કરી દેવાનો ને ઉપર પાણી મૂકી દેવાનું, એટલે છે ને શાક બળે નહીં. એ થશે જોઈએ. આવી રીતે 2 કોથળી થવાની છે. અને હું છે ને આવી રીતે બંધ કરી દઈશ. એમાં પાસે છે ને એને શું કહેવાય, પેકિંગ આવી રીતે પેક કરી દેવાની છે ને. એમાં છે ને હવા ના હોવી જોઈએ, નીકળી જશે. હવે છે ને આવી રીતે બંધ કરી દેવાની. આમ રાખવાની. એક છેડો છે ને કંઈ બાંધવાનું ના હોય ને તો આવી રીતે કરી દેવાનું. જો નીચે બેઠું નથી, જોયું? ચડી ગયું. વાવ, કે તાજે તાજું હતું ને, કાલે પરમ દિવસ જ લાવી છું એટલે. ચાલો રોટલી બનાવી લઈએ. ઘણા બધા નવરા કે નવરા જ થઈ જાય. હું નવરી જ ના થાવ. કેમ નહીં? નવરી થવાની એટલી કોશિશ કરું પણ નવરી જ ના પડું. હમણાં છે ને મેં વિડીયો જોયો પ્રમુખસા મહારાજનો. ઓ ભગવાન, બાપા એટલી મસ્ત રોટલી વણે છે, આમ એક જ ધારી. મેં વિડીયો શેર પણ કર્યો છે ફેસબુકમાં. જો રીતે બાપા છે ને આવી રીતે આમ વણે છે રોટલી, ગોળ એટલી મસ્ત. એક જ હાથે આમ નોન સ્ટોપ. જ્યાં સુધી રોટલી વણાની નહીં ત્યાં સુધી બાપા ધીરે ધીરે માથે વણાતી નથી. હવે ગોળ
પરફેક્ટ રોટલી કરી હતી પ્રમુસા મહારાજે. ક્યાં ગયો તો એ તો? જ્યારે કામ ના થાય ને કઈ કામ ના થાય એવું છે. મીઠામાં તુને મીઠા મેં ઉલારેલો, જનનીની જોડ સખી નહીં ચડી રેલો, સ્વામીની જોડ જુને નહીં ચડી રેલો. મીઠામાં તુને મીઠા મેં ઉલારેલો. સોમપ્રકાશ સ્વામી આવ્યા ને તો અમારું બાળપણ અમને યાદ આવી ગયું કે આપણે અમારા સૌરાષ્ટ્ર બાજુ છે ને આવી રીતે દોહા, પછી છંદ, કેટલી ને એની બોલવાની છટા, ઓ માય ગોડ, એ બધાને ગમ્યું, બધાને આમ તાન ચડી જાય કે આપણે કરીએ, આપણે ગાઈએ. આપણે એવા ક્યાં કંઠ છે કે ગાઈ શકીએ એવા ભજન? છંદે ના ગાઈ શકે આપણે. સરવર સરવર મેલો વરસે, વરસે મેઘરાજ, ઝરમર મેહુલ વરસે, વરસે અક્ષર બ્રહ્મ. ઝરમર મેહુલ વરસે, હે ઝરમર મેહુલો વરસે. જેમ વરસે મેહુલો વરસે, તેમાં અક્ષર બ્રહ્મનો નાદ વરસે, વરસે રે નાદ વરસે, વરસે. થોડો છંદ તમને સંભળાવ્યો છે, સાંભળજો. ચાલો, રોટલી પણ થઈ ગઈ છે. સબસ્ક્રાઇબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.